શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે દિવસભર કામ કર્યા પછી શરીરમાં કોઈ ઊર્જા જ નથી બચી? શું નાની નાની ઉંમરે આવતી બીમારીઓ જોઈને તમને ચિંતા નથી થતી? આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણું શરીર હંમેશા સ્વસ્થ રહે, પરંતુ શું આપણે ખરેખર આપણા શરીરને સમજવાનો પ્રયત્ન કર્યો છે? મિત્રો, સ્વાસ્થ્ય એ કોઈ એવી મંઝિલ નથી કે જે આપણે એકવાર પહોંચી જઈએ એટલે બધું પૂરું થઈ ગયું. પરંતુ સ્વાસ્થ્ય તો એક સુંદર યાત્રા છે. આપણા ઋષિમુનિઓએ અને આયુર્વેદમાં પણ કહ્યું છે કે શરીરા માધ્યમ ખલુ ધર્મ સાધનમ, અર્થાત આપણા જીવનના તમામ કાર્યો અને ફરજો પૂરી કરવા માટે આપણું શરીર જ સૌથી પહેલું અને મહત્વનું સાધન છે. જો શરીર જ સાથ નહીં આપે તો આપણે જીવનનો આનંદ કઈ રીતે માણી શકીશું? આ યાત્રાને સરળ અને સુંદર બનાવવા માટે આપણા વડીલો અને પ્રાચીન જ્ઞાનમાં કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો સ્વાસ્થ્યનો અકસ્માત થવાની પૂરી શક્યતા રહે છે. આજે હું તમારા માટે એવા 16 સુવર્ણ નિયમો લઈને આવી છું જે તમારા જીવનને બદલી નાખશે. તો ઝડપથી એક પેન અને કાગળ લઈને બેસી જાઓ અને આ નિયમોને એવી જગ્યાએ લગાવી દો જ્યાં તમારી નજર રોજ તેના પર પડે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં મારી વિનંતી છે કે જો તમે અમારી આ સેહત સ્નેપ યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને આ વિડીયો ગમે તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો અને સાથે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ પહેલા નિયમથી. રસોઈમાં હંમેશા સિંધવ મીઠાનો જ ઉપયોગ કરવો જોઈએ. સિંધવ મીઠું, જેને આપણે પિંક સોલ્ટ પણ કહીએ છીએ, તે સફેદ મીઠાની જેમ શરીરમાં પાણી જમા કરવાનું કે બ્લડ પ્રેશર વધારવાનું કામ નથી કરતું. શું તમે હજુ પણ તમારા ઘરમાં સફેદ મીઠું વાપરો છો? કોમેન્ટમાં જરૂર જણાવજો. બીજો નિયમ એ છે કે રાત્રે જમ્યા પછી ઓછામાં ઓછા 500 ડગલા ચોક્કસ ચાલવું જોઈએ. રાત્રે જમ્યા પછી ચાલવાથી ખોરાક સારી રીતે પચે છે, ગેસ અને એસિડિટી નથી થતી અને ઊંઘ પણ ખૂબ સારી આવે છે. ખાસ કરીને જો તમે પેટની ચરબી ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો આ નિયમ તમારા માટે રામબાણ ઇલાજ છે. ત્રીજો નિયમ એ છે કે જમ્યા પછી ઓછામાં અડધા કલાક પછી જ પાણી પીવું જોઈએ. જમ્યા પછી તરત જ પાણી પીવાથી આપણી પાચન શક્તિ નબળી પડી જાય છે, વજન વધે છે અને પેટ પણ ફૂલવા લાગે છે. ચોથો નિયમ એ છે કે દિવસમાં 3 થી 4 લીટર પાણી જરૂર પીવું જોઈએ. આમ કરવાથી તમે પેટની લગભગ દરેક બીમારીથી બચી શકશો, પથરી ક્યારેય નહીં થાય અને શરીરમાંથી ઝેરી તત્વો દૂર થતા રહેશે. શું તમે દિવસમાં પૂરતું પાણી પીઓ છો? સાચું કહેજો હં, કોમેન્ટમાં જરૂર લખજો. પાંચમો નિયમ એ છે કે સવારે ઉઠીને 1 ગ્લાસ નવશેકું પાણી ચોક્કસ પીવું જોઈએ અને સવારે ઉઠતાની સાથે જ આંખો પર ઠંડા પાણીની છાલક પણ મારવી જોઈએ. આનાથી તમારું શરીર અંદરથી સાફ થાય છે અને આંખોનું તેજ પણ વધે છે. પેટની ચરબી ઓગાળવામાં આ નવશેકું પાણી જાદુ જેવું કામ કરે છે. છઠ્ઠો નિયમ એ છે કે રસોઈ બનાવવા માટે ક્યારેય પણ રિફાઇન્ડ તેલનો ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ તેની જગ્યાએ ગાયના દેશી ઘીનો ઉપયોગ કરવો જોઈએ. રિફાઇન્ડ તેલ ઘણી બધી કેમિકલ પ્રક્રિયાઓ પછી બને છે અને તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. જો ગાયનું ઘી વાપરવું શક્ય ન હોય તો તમે સરસવનું તેલ, નાળિયેરનું તેલ અથવા તલનું શુદ્ધ તેલ પણ વાપરી શકો છો. સાતમો નિયમ એ છે કે ભોજનમાં તમે જેટલી વધારે રંગબેરંગી વસ્તુઓનો ઉપયોગ કરી શકો તેટલો કરવો જોઈએ. એટલે કે તમારી થાળી રંગીન હોવી જોઈએ. ભોજનમાં રંગબેરંગી શાકભાજી અને ફળોનો સમાવેશ કરવાથી તમને ઘણા બધા વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન મળે છે. આપણો 8મો નિયમ પણ આની સાથે જ જોડાયેલો છે અને તે એ છે કે ભોજનમાં સફેદ વસ્તુઓથી અંતર રાખવું જોઈએ. સફેદ વસ્તુઓ જેવી કે સફેદ ખાંડ, સફેદ મીઠું, સફેદ ચોખા અને મેંદો, આ બધી વસ્તુઓ કેલરીથી ભરેલી હોય છે અને તેમાં ફાઇબર ખૂબ જ ઓછું હોય છે, જેનાથી મેદસ્વીતા અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. 9મો નિયમ એ છે કે રાત્રિ ભોજનમાં ક્યારેય પણ દહીં, રાજમા અને ચોખા નહીં ખાવા જોઈએ. આયુર્વેદ અનુસાર રાત્રે આ વસ્તુઓ ખાવાથી પેટમાં ગેસ બને છે, એસિડિટી થાય છે અને વજન વધવાની સમસ્યા ઊભી થવા લાગે છે. 10મો નિયમ એ છે કે સવારે ખાલી પેટે ક્યારેય ચા કે કોફી ન પીવી જોઈએ. ખાલી પેટે ચા કોફી પીવાથી પેટમાં વધારે એસિડ બને છે અને ભૂખ મરી જાય છે. શું તમને પણ સવારે ઉઠતા વેંત ચા પીવાની આદત છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. 11મો નિયમ એ છે કે રાત્રે ક્યારેય પણ ભારે ખોરાક નહીં લેવો જોઈએ. આમ કરવાથી વજન ખૂબ ઝડપથી વધે છે
આપણું પાચનતંત્ર ધીમું પડી જાય છે અને કોલેસ્ટ્રોલ અને હૃદયરોગનો ખતરો વધી જાય છે. 12મો નિયમ એ છે કે રોજ એક સફરજન ચોક્કસ ખાવું જોઈએ. તમે સાંભળ્યું જ હશે કે રોજ એક સફરજન ખાવાથી ડૉક્ટરથી દૂર રહી શકાય છે, તો આ નિયમનું પાલન ચોક્કસ કરવું. 13મો નિયમ એ છે કે રોજ 10,000 ડગલા ચાલવાનો લક્ષ્ય રાખવો જોઈએ. આજે આપણે સૌ પાસે સ્માર્ટફોન છે, જેમાં આવી સુવિધા હોય જ છે. જો શરૂઆતમાં એટલું ન ચરાઈ શકાય તો 5,000થી 7,000 ડગલાથી શરૂઆત કરી શકાય. ચાલવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ અને સરળ કસરત છે, જેનાથી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનો ખતરો ઓછો થાય છે. 14મો નિયમ એ છે કે દરરોજ 1 ગ્લાસ લીંબુ પાણી જરૂર પીવું જોઈએ. લીંબુ પાણી પીવાથી તમે મેદસ્વીતાથી બચેલા રહેશો અને શરીર અંદરથી શુદ્ધ થશે. લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. 15મો નિયમ એ છે કે બપોરનું ભોજન લેતા પહેલાં અડધા કલાક અગાઉ એક મોટો વાટકો ભરીને સલાડ ચોક્કસ ખાવું જોઈએ. આમ તો સલાડ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ બપોરે જમતા પહેલાં તેને ખાવાથી તમારી શુગર કંટ્રોલમાં રહે છે અને પાચન સુધરે છે. 16મો નિયમ એટલે કે આજનો આપણો છેલ્લો નિયમ એ છે કે પાણી હંમેશા બેસીને અને ઘૂંટડે પીવું જોઈએ. ક્યારેય પણ એકસાથે આખો ગ્લાસ ગટગટાવવો કે ઊભા રહીને પાણી ન પીવું જોઈએ. શું તમે ક્યારેય ઉતાવળમાં ઊભા રહીને પાણી પીધું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, ક્યારેય પડતું ઠંડુ પાણી નહીં પીવું જોઈએ. જો તમે હંમેશા હલકું નવશેકું પાણી પીવાની આદત પાડી લેશો તો તમને ક્યારેય પેટની બીમારી નહીં થાય અને વધેલું વજન પણ ઘટવા લાગશે. તો મિત્રો, આ છે તે 16 નિયમો જેનું જો કોઈ પણ મનુષ્ય પાલન કરવાનું શરૂ કરી દે તો 100% તે પોતાની જાતને ઘણી બધી અલગ અલગ બીમારીઓથી બચાવી શકે છે. યાદ રાખો કે સ્વસ્થ રહેવું એટલું પણ મુશ્કેલ નથી જેટલું આપણે સમજીએ છીએ. જરૂર છે તો માત્ર સાચી વસ્તુઓને અપનાવવાની અને ખોટી વસ્તુઓથી દૂર રહેવાની. કુદરતે આપણા શરીરને કંઈક એ રીતે બનાવ્યું છે કે આપણું શરીર પોતાની બીમારીને પોતાની મેળે જ ઠીક કરી શકે છે. પરંતુ તેના માટે જરૂરી છે કે આપણે આપણા શરીરને એવું વાતાવરણ અને પોષણ આપીએ. મને આશા છે કે આજનો આ વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે અને તેમાંથી તમને કંઈક નવું જરૂર શીખવા મળ્યું હશે. મિત્રો, આ વિડીયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી માટે છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા તમે કોઈ અન્ય દવાઓ લઈ રહ્યા હો તો કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લેજો. જો આ વિડીયોથી તમારા હૃદયને સ્પર્શ થયો હોય અને તમને લાગતું હોય કે આ માહિતી તમારા કોઈ સ્વજનના કામ આવી શકે છે, તો એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર આ વિડીયોને શેર કરી દેજો. તમારો એક નાનકડો પ્રયત્ન કોઈના જીવનમાં ખૂબ મોટો બદલાવ લાવી શકે છે. વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા અને જો હજુ સુધી તમે અમારી ચેનલ સેહત સ્નેપ સાથે નથી જોડાયા તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી ભવિષ્યમાં પણ આવી ઉપયોગી માહિતી તમને મળતી રહે. તમારા અમૂલ્ય પ્રતિભાવો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો, કારણ કે તમારા શબ્દો જ અમારી પ્રેરણા છે. તો ચાલો, હું રજા લઉં છું. ફરી મળીશું એક નવા અને અત્યંત ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ખૂબ ધ્યાન રાખજો. હસતા રહેજો અને દરરોજ કંઈક નવું શીખતા રહેજો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ.